સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સિંગદાણા અને ગોળની ચીકી અને ફ્લેવર માટે મેં થોડા તલ ઉમેર્યા છે, એટલે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચીકી આપણે બનાવીશું। એના માટે મેં અહીં 1 વાટકી ગોળ અને 1 વાટકી સિંગ લીધી છે। બંનેનું એક જ સરખું પ્રમાણ લીધું છે। હવે આપણે સિંગદાણાને શેકી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા સિંગદાણા ફાટી ગયા છે ને એના ચોટલા પણ આસાનીથી નીકળી જાય છે, એટલે કે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે। આપણે હવે એને કટકામાં લઈ બરાબર મસળી લેવાનું, કે જેના થકી બધા સિંગદાણા સરસ મજાના સાફ થઈ જાય। ચોટલા સાથે એમ સાફ કરી લઈશું આપણે એના બરાબર મસળીને। સિંગદાણા બરાબર સાફ થઈ ગયા છે, છોટલા અલગ પડી ગયા છે। આ રીતે આપણે બધા સિંગદાણાને સાફ કરી લઈશું અને આપણે થોડા છોટલા અલગ કરી દઈશું ને થોડા દસ્તાની મદદથી અડાફડા વાટી લેવાના। ત્યારબાદ મેં થોડા તલ શેકી લીધા છે, અડધી વાટકી ફ્લેવર માટે, એ પણ શેકાઈ ગયા છે, એને પણ કાઢી લીધા છે। અને એક બાઉલમાં મેં સિંગદાણાને ચાલુ બંધ કરીને પીસી લીધા છે। બહુ એને ક્રશ નથી કરવાના, પલ્સ ચાલુ બંધ કરીને આ રીતના તમે જોઈ શકો છો કે આ રીતના આપણે સિંગદાણાને ક્રશ કરી લેવાના છે, અધકચરા ખાંડી લેવાના। એટલે કે હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। ત્યારબાદ તલને પણ એ રીતે જ કરી લઈશું। એક જ રાઉન્ડ આપણે ફેરવી લઈશું મિક્સર જારમાં। અને હવે તલ પણ આપણા ક્રશ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે આ રીતના તલ આપણે પીસી લેવાના। ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી આપણે ગોળને ગરમ કરી લઈશું। તમે ચાહો તો ઘી પણ લઈ શકો, બટર પણ લઈ શકો, મીઠા વગરનું। અહીંયા તેલ લીધું છે। આપણો ગોળ બધો કાઢી લીધો છે માપ પ્રમાણે। હવે આપણે ગેસની ફ્લેમ હંમેશા સ્લો જ રાખવાની, સ્લો આંચ પર જ આપણે ચાસણી બનાવવાની છે। ધીમે ધીમે હલાવતા રહેવાનું છે, ગોળ પેનમાં ચોંટવો ના જોઈએ। તમે જોઈ શકો છો કે આપણો ધીમે ધીમે ગોળ બધો ઓગળી રહ્યો છે। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેના થકી વિડીયો સૌથી પહેલાં તમને મળે। હવે આપણો ગોળ ફ્લફી થાય એટલે આપણે એક વાડકીમાં પાણી લઈને ચેક કરતું રહેવાનું કે આપણી ચાસણી થઈ ગઈ છે કે નથી થઈ ગઈ। તમે જોઈ શકો છો કે આપણું ગોળ હજુ બરાબર થયો નથી, તાર નીકળે છે એટલે પાછું આપણે 5-1 મિનિટ થવા દેવાનું। ધીમા ગેસે જ આપણે થવા દેવાનું કે જેના થકી આપણો ગોળ બળે પણ ના અને સરસ મજાને આપણો પાયો થાય ગોળનો। પાછા આપણે ચેક કરી લઈશું, હજુ થોડીક વાર લાગશે, ખેંચાય છે એટલે પાછા આપણે 2-3 મિનિટ એને હલાવી લઈશું। ફ્લફી થાય એટલે તમારે એક વાડકીમાં આપણે પાણી લઈ જ લેવાનું ચેક કરવા માટે અને ચેક કરતું રહેવાનું। હવે આપણે પાછા ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો કે હવે સરસ મજાનો આપણો પાયો થઈ ગયો છે, ગોળ પણ સરસ મજાનો તૂટી ગયો છે, એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સતત હલાવતું જ રહેવાનું।
ત્યારબાદ મેં અહીંયા થોડોક ખાવાનો સોડા ઉમેર્યો છે કે જેના થકી ગોળનો કલર એવો ને એવો જ રહે, કાળો ના પડે. તમારે નાખવું હોય તો નાખવાનું. ત્યારબાદ મેં વાટેલા સિંગદાણા એડ કરી દીધા છે અને બરાબર મિક્સ કરી લીધા છે. ને એક પાટલા પર તેલ લગાવી બધું આપણે ચીકીનો બેટર આપણે એક સરખું પાટલા પર ફેલાવી દઈશું. તમે જોઈ શકો છો કે મેં વેલણની મદદથી થોડું થોડું તેપ તેપ કરી દીધું છે. અડધા અડધા હાથે વેલણ પર ફેરવી દીધી છે. તમારે જેટલી થિકનેસ જોઈએ એ પ્રમાણે આપણે રાખવાની. હવે મેં ચવેથાની મદદથી એક સરખું રાઉન્ડ કરી દીધો છે ચીકીનો. ત્યારબાદ થોડું ઠંડુ પડે એટલે આપણે એને પીસીસ કરી લેવાના કે ઠંડુ પડે પછી કટ ન થાય. એટલે મેં ચપ્પુની મદદથી કટ કરી લીધા છે. ગરમ ગરમ છે એટલે થોડું કાપવામાં થોડી એ થાય છે. આપણા બધા પીસ પાડીને હવે આપણે જે ક્રશ કરેલા તલ હતા એ આપણે ઉપરથી છાંટી દઈશું, જેના થકી ખૂબ જ સરસ લાગે આપણી ચીકી. હવે આપણે ચવેથાની મદદથી દબાવી દઈશું અડધા અડધા હાથે કે જેના થકી તલ ચોંટી જાય. હવે આપણે એને થોડું ઠંડુ પડવા દઈશું. તો છે ને એકદમ બનાવવામાં ઇઝી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ એવી તલના ફ્લેવરવાળી સિંગ ગોળની ચીકી. હવે અહીંયા ચીકી ઠંડી પડી ગઈ છે એટલે મેં એક પાટલા પરથી થાળીમાં લઈ લીધી છે. તમે જોઈ શકો છો કે એક સાઈડના મેં પીસ કર્યા છે, જ્યાં બાકી છે આ મસ્ત તૂટી જાય છે. તમે જોઈ શકો છો ને, આ રીતે આપણી ચીકી બિલકુલ ચીપકતી નથી અને આસાનીથી તૂટી જાય છે. હવે આપણે એક પ્લેટમાં સર્વિંગ કરી લઈશું. તો સરસ મજાની આપણી ચીકી બનીને તૈયાર છે. તો આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.